આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે આવેલ શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા કામરેજ તાલુકા મામલતદાર તેમજ કામરેજ તાલુકાના કલેક્ટર અને તલાટીના આવેદનપત્ર આપવામાં આવ્યું। નવી પારડી કામરેજના શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા સર્વે નંબર 261 જૂનો બ્લોકને 129 વાળી બિનખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે તબેલો ચલાવવામાં આવે છે, જેનો પ્લોટ નંબર 281-82, જેના માલિક વિજય ગબલા ભરવાડની 25 થી 30 ગાય ભેંસો તબેલો ચલાવી રહ્યા છે, જેના કારણે તેના આજુબાજુની જગ્યા પર ગમે ત્યાં છાણ તેમજ મૂત્ર ફેંકી દેવામાં આવે છે, જેના લીધે ગંદકી મચ્છર થતા રોગચાળો ફેલાઈ રહ્યો છે અને જેની તકલીફ ઘણા સમયથી શુભમ રેસિડેન્સીના રહીશોને થઈ રહી છે। નાના બાળકો અને વૃદ્ધોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ વિસ્તારમાં ગાયો અને ભેંસો છૂટી મૂકી દેતા ઘણા અકસ્માતોનો પણ પ્રશ્ન ઊભો થયો છે। આ તબેલાને લીધે ગટર લાઇન પણ તથા પાણી લાઇનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેથી આ તબેલો જલ્દીથી હટાવવામાં આવે એવી માંગણી આ સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર કરવામાં આવી। નવી પારડી શુભમ રેસિડેન્સી, તાલુકો કામરેજ, જિલ્લો સુરત। અમે આજે બધા એકત્રિત તમામ સોસાયટીના સભ્યો અહીંયા કલેક્ટર સાહેબ શ્રી ઓફિસ આવ્યા છે, મામલતદાર સાહેબની ઓફિસે આવેલા છે। અમે એવું અહીંયા એના માટે આવેલા છે કે ભાઈ આ જે તબેલો અમારા સોસાયટીમાં થયેલો છે તો સોસાયટીનું નિરાકરણ તાત્કાલિક થાય એવી અમે મામલતદાર સાહેબ શ્રી તથા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ, તો જલ્દીથી જલ્દી એનું નિરાકરણ થાય। અમે નવી પારડી શુભમ સોસાયટી તાલુકો કામરેજ, જિલ્લા સુરતથી આવ્યા છે। અહીંયા મામલતદાર ઓફિસે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અમે અરજી મૂકી છે, કારણ કે જે સોસાયટીમાં અવ્યવસ્થિત રીતે જે તબલો ચલાવવામાં આવે છે જેથી કારણે ખૂબ ગંદકી ફેલાવે છે અને એકચ્યુઅલીમાં જેટલા બાળકો છે બાળકો પણ માંદા પડે છે અને ગંદકી એટલી વધી ગઈ છે, ગટરો ઉભરાય છે, કારણ કે સોસાયટી રેસિડેન્શિયલ એરિયા તરીકે એને ઉપયોગ કરવામાં આવે છે અને રેસિડેન્શિયલ એરિયામાં જ ગણવામાં આવે છે। તો આ જે તબેલો બનાવવામાં આવ્યો છે એનો નિકાલ કરવા માટે અમારી અરજી અહીંયા મૂકવા આવ્યા છે અમે। તો અમારું નિવેદન છે કે કૃપયા કરીને અમારી વાતને સાંભળીને આ નિવેદનનું માને અને તબલાનો નિકાલ કરે। જય હિન્દ, જય ભારત। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।